ઓમ નમઃ શિવાય। શારદીય નવરાત્રિની આપ સૌને મંગલ બધાઈ। આ દિવ્ય દિવસોમાં આજે આપણે સાધના કરીશું નવરાત્રિના છઠ્ઠા દિવસની, મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપની, અને છઠ્ઠું સ્વરૂપ છે મા કાત્યાયની। મા કાત્યાયની વિશે થોડું આપને કહીશ, પછી આપણે દુર્ગા સપ્તશતીના બીજ મંત્રનો પાઠ કરીશું। અને મને આશા છે જો આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો વિડીયોને। આ પાઠ ચંડી પાઠ પણ કહેવાય છે। આપ જો પોતે કરવામાં સક્ષમ નથી તો પાઠને તમે યુટ્યુબ પર આ ચેનલ પર આવીને આ પાઠ વગાડશો તો પણ તમને એ જ ફલ મળશે। સૌનું મંગલ થાય એ સાથે મા કાત્યાયની વિશે થોડું આપને કહીશ। મા દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ મા કાત્યાયની। આ ભગવતીના છઠ્ઠા સ્વરૂપને કાત્યાયની, મહર્ષિ કાત્યાયની પુત્રી, અમોઘ ફલદાયની મા કાત્યાયની છે અને 10 ભુજાધારી મા કાત્યાયની। અને એનું ધ્યાન આજે આપણે આજ્ઞાચક્ર, બંને ભવોની વચ્ચે જ્યાં આપણે ચાંદલો લગાડીએ છીએ અહીંયા આગળ ગુરુનું સ્થાન છે, ત્યાં આગળ આજે આપણે ધ્યાન કરવાનું। મા કાત્યાયનીની ઉર્જાને ત્યાં સ્થાપિત તો છે જ, પરંતુ એને જાગૃત કરવી। તો ખૂબ આ સરસ મજાના પર્વ ચાલી રહ્યો છે નવરાત્રિ। વર્ષમાં 2 નવરાત્રિ પ્રચલિત છે, 2 ગુપ્ત છે। હર 3 મહિને આપણે એ દેવી શક્તિની ઉપાસના કરી અને પોતાની અંદર એ ઉર્જાને દિવ્યથી દિવ્ય કરી અને પ્રવાહિત કરી શકીએ છીએ। મા કાત્યાયનીનો સહજ સ્વભાવ છે, 10 ભુજાઓ ધારી મા ખૂબ જ દિવ્ય છે। પોતાના આજ્ઞાચક્રમાં આપણે જપ કરવાનો છે, એ મંત્ર આપને કહીશ તો રીમ શ્રીમ કાત્યાયન્યે સ્વાહા। ફરીથી બોલીશ, રીમ શ્રીમ કાત્યાયન્યે સ્વાહા, રીમ શ્રીમ કાત્યાયન્યે સ્વાહા, રીમ શ્રીમ કાત્યાયન્યે સ્વાહા। આ પાઠ કરવાનો છે। તો આગળ આપણે ધ્યાન સાધના શરૂ કરીએ પહેલાં ભગવાન ગણપતિજી અને મા ભગવતીની સાધના કરીશું। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા, સર્વકાર્યેષુ સર્વદા। ઓમ શાંતિ શાંતિ શાંતિ। સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તુતે, નારાયણી નમસ્તુતે। અખંડમંડલાકારં વ્યાપ્તં येन ચરાચરં તત્પદં દર્શિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ, તસ્मै શ્રી ગુરવે નમઃ। સ્વાગત છે આપ સૌનું। આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન। મા કાત્યાયનીનું આપણે જાણીશું એમના વિશે થોડુંક। જેવી રીતે મેં અગાઉ કીધું, ઋષિ કાત્યાયનની પુત્રી મા કાત્યાયની મા દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ છે। અને આ નવરાત્રોને અંતર્ગત આ મા કાત્યાયનીની આપણે ભક્તિ ભાવ પૂજા પાઠ કરશું। અને આજના દિવસે મા કાત્યાયનીની જે ઉર્જા છે એ સમગ્ર બ્રહ્માંડમાં પ્રવાહિત થતી હોય છે। ખાસ કરીને આ રાત્રિ, નવરાત્રિ, એની સાધનાનું ખૂબ મહત્ત્વ હોય છે। અને રાત્રિ સાધના આપ કરો તો ખૂબ જ દિવ્યતા આપણી અંદર એ પ્રવાહિત થાય છે। પોતાને હંમેશા ભાગ્યશાળી સમજવું જોઈએ કે આપણને આ કોઈક તો ઉર્જા છે, જે કોઈક તો શક્તિ છે, જેના કારણે આપણે કંઈક જાણવા માંગીએ છીએ, કંઈક શીખવા માંગીએ છીએ, અને એ પરમ તત્વ આપણી સાથે સહાયક છે।
કોણ છે, કેટલા જન્મોથી આપણે ઊંઘતા હતા, પણ આપણી આત્માનું મૂળ સ્વરૂપ છે એ આનંદ સ્વરૂપને પામવું એ જ આત્માનો ઉદ્દેશ્ય છે. અને ખૂબ મોટી કૃપા થાય છે પરમાત્માની અને ગુરુ તત્વની કે આપણે આ સાધનામાં જોડાઈ શકીએ અને પોતાના આ ગુણોને જાગૃત કરી શકીએ છીએ. કેમ કે ગુણ તો મૂળ સ્વરૂપમાં છે જ, આત્મા તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે અને કંઈક ઉદ્દેશ્ય લઈને જ આપણે આ પૃથ્વી પર અવતરણ થયા છે. તો વારંવાર આપણે જન્મ લઈએ, હર જન્મે આપણે ફરી વિચારીએ, માતાના ગર્ભમાં હોઈએ ત્યારે ઈશ્વરને કોલ આપીએ કે જરૂર હું કરીશ, અને બહાર આવ્યા કે માયામાં રચી ગયા. તો પોતાને ખૂબ દિવ્ય આનંદિત, એટલી દિવ્ય આત્માઓ છીએ આપણે કે આપણે પોતાના પરમ તત્વ દ્વારા એનાથી સ્વયંને ઓળખવું, પોતાને ખૂબ ધન્યવાદ દેવું જોઈએ કે હા, હું આ કરી શકું છું, કે મારી આત્માએ આ નિશ્ચય લીધો કે હું પોતાના આત્મ જાગૃતિ કરું. અને હે માં કાત્યાયનીનો દિવસ છે આજે, અને હે માં કાત્યાયની આપ સૌ હૃદયથી નમન કરી અને જ્યારે ધ્યાનમાં જોડાઓ ત્યારે પરમ ચેતના જાગૃત થાય અને સૌની ચેતનામાં મા કાત્યાયનીની ચેતના પ્રવેશ કરે અને સૌને દિવ્યતા પ્રદાન કરે. ભાઈ બહેન, દીકરા દીકરી, જે પણ સ્વરૂપ હોય આપણે પરિવારમાં, આ પૃથ્વી પર આ પદમાં જ તો આપણે રહીએ છીએ ને, માતા પુત્ર. તો આ ધ્યાન કરતી વખતે પોતાને પૂર્ણ કોસ્ચ્યુમથી દૂર ઊભા રહીને દૂર જોવું, પોતાની અંદરની દિવ્યતાને અનુભવ કરવું, આંતરિક ઉર્જાથી જે બ્રહ્માંડની ઉર્જા છે, મા કાત્યાયનની ઉર્જા, એને પરમ ગુરુ કૃપાથી જોડાતા એની ઉર્જાને પોતાના ભીતર અનુભવ કરવી અને સાધ્વી રૂપમાં પોતાની કોસ્ચ્યુમને જોવું, પોતે દૂર થઈ જવું. અને હવે એ તો આપ સૌને આવડી જ ગયું છે શ્વાસથી જોડાતા. તો આ જ પોતાની પરમ ગુરુની ચેતનાથી જોડાઈને જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણને એ દિવ્યતા પ્રાપ્ત થાય છે. અને એ દિવ્યતા પ્રાપ્ત થાય છે અને એ ઉર્જા આપણી અંદર પોતાના જીવનનો ઉદ્દેશ્ય પ્રાપ્ત થાય છે. અને જ્યારે આપણે અંદરથી હું 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 બોલીએ કે મેં, ત્યારે એ અંદરથી પોતાની પ્રાણ ઉર્જા થાય છે. અને મેંથી જ્યારે આપણે હમ એમ બોલીને તમે જોશો તો તમારી અંદર ઉર્જા જે બ્રહ્માંડની જાય છે, એ ઉર્જાને તમે દિવ્યતાથી, જે આપણી અંદર શક્તિ બની જાય છે, એટલી દિવ્ય અને એટલા બીજ મંત્ર પ્રવાહિત થાય, હમ એટલો બીજ મંત્ર બને અને એટલું દિવ્યતાથી પ્રવાહિત થાય. ઘણી વખત આપણે બાળકોને કહેતા હોઈએ છીએ કે જુઓ બાળક તોફાની છે, તો એ ખરેખર તોફાની થઈ જશે, પરંતુ આપણે એમ કહેશું કે ના, બાળક છે બહુ સારો છે, પોતાનું દરેક કાર્ય સમયસર કરે છે, શબ્દોની ઉર્જા છે, એ સ્વરૂપ જોવે છે, શબ્દોની જે ઉર્જા છે એ સ્વરૂપ જોવે છે. અને કેટલું બી સારું કાર્ય બાળકે કર્યું અને એને કહેવાનું શરૂ કરશું કે આ તો બાળક લાપરવાહ છે, જિદ્દી છે, ક્રોધી છે, તો પછી આપણે પોતે જ એના જવાબદાર છીએ, આપણે પોતે જ એ બાળકને ઉર્જા આપીએ છીએ અને એવું જ એ બનવા માંડે છે બાળક. તો કહેવાય છે ને કે માતાનો સૌથી મોટો રોલ હોય છે બાળકના લાલન પાલન ઉછેરમાં. તો આપણે આપણા બાળકને કઈ રીતે ઉછેરવો, કઈ રીતે સ્વસ્થ રાખવું, કઈ રીતે પરિવારમાં શાંતિ રાખવી, પૂર્ણ બધામાં
એકતા રાખવી એ એક સ્ત્રીનું કર્તવ્ય હોય છે અને એક એક શબ્દ આ દિવ્ય હોય છે. આમાં ઉર્જા બનીને આપણી શરીરની અંદર પ્રવાહિત થાય અને એ શક્તિ આપણને આપતું હોય છે. પણ ધીરે ધીરે આપણે પોતાના આત્મ સ્વરૂપ થવા લાગીએ છીએ અને મા કાત્યાયની એ દિવ્ય ઉર્જા આજના દિવસે પોતાને દિવ્યતાથી એ આપણી અંદર પ્રવાહિત થતી હોય છે ઉર્જા. જ્યારે કાત્યાયન ઋષિએ એવો સંકલ્પ લીધો કે મારે ત્યાં એક એવી ઋષિ કન્યા જન્મ લઈએ જે સંસારના હર પ્રકારની નકારાત્મકતા, એને જેટલી અસુર શક્તિઓ છે એ બધાનો સંહાર કરી શકે, એમનું દમન કરી શકે. એ માં કાત્યાયની સ્વરૂપ છે એટલે એમનું કાત્યાયની દેવી પડ્યું. અમોઘ વસ્ત્ર, બધી જ ઈચ્છાઓને પૂર્ણ કરવાવાળી આ ખૂબ વિવેક અલૌકિક માતા છે. કઈ શક્તિ, કયા અસુર? તો ઋષિ જે કહેતા હતા, કાત્યાયન ઋષિએ કીધું કઈ અસુરોના વધ કરવાનું કીધું, તો આપણી અંદર જે કામ, ક્રોધ, મોહ, ચંડ, મૂંડ, રક્તબીજ, એ સમયે એ અસુરો હતા. ધૂમ્ર વિલોચન, મધુકૈટભ, શુંભ, નિશુંભ, આ બધા એટલા રાક્ષસો હતા. એટલે એમણે આહ્વાન શક્તિ સ્વરૂપા માં કાત્યાયનીનું આહ્વાન કરેલું. અને ધ્યાનથી અગર સાંભળો તો શાસ્ત્રોમાં ઘણા બધા સંકેત આજે આપણી માટે કે માં કાત્યાયન પોતાને દેવી એટલી દિવ્યતા આપે છે કે હર પલ બ્રહ્માંડથી આપણી શ્વાસ દ્વારા આપણી અંદર પ્રવાહિત થતી હોય છે એ શક્તિ, એ પ્રાણ ઉર્જા અને એ કોસ્મિક એનર્જી. શ્વાસ એટલે ખાલી પવન નથી કે આપણે પવન લીધો, પંખો ચાલુ કરી દીધો, પવન લીધો, એ નહીં. બ્રહ્માંડની અતિરિક્ત અસીમ ઉર્જા આપણી ભીતર હર પલ પ્રવાહિત થતી હોય છે, હર પલ. પણ આપણે કઈ ઉર્જાને અનુભવ કરીએ, શેને અનુભવ કરીએ, શા માટે? તો એ આપણે જેવી કહી છે ને, હમણાં મેં ઉદાહરણ આપ્યું કે જેવી આપણે વાણી બોલશું એ જ બાળક થવા માંડશે. તો આપણે પોઝિટિવ વિચારશું, પોઝિટિવ સંકલ્પ લેશું, તો આપણે એ શક્તિ આપણી શ્વાસની સાથે જે જોડાઈ છે, હર પલ હર ક્ષણ આપણે લઈએ છીએ, એ જ શબ્દ આપણા ક્રિએટ કરશે અને એ જ બીજ મંત્ર બની જશે અને આપણા જીવન ઉપર પ્રભાવ પાડશે. તો માતા કાત્યાયનીને નમન કરી, વંદન કરી અને આપણે બીજ મંત્રની સાધના કરીશું. જેટલું પણ આપણે બહારના સ્વરૂપથી કનેક્ટ થશું, એટલું ભૌતિકતામાં રાચશું અને એટલું જ આપણે અપેક્ષાઓ ને ઉપેક્ષાઓ વધશે અને એટલું જ આપણે દુઃખી રહેશું. તો બહુ સરળ અને સહજ છે પોતાની આંતરિક ઉર્જાઓથી જોડાવવું અને પોતાને અંદર પરિવર્તન કેવી રીતે લાવવું. તો માં દુર્ગા સપ્તસતીના બીજ મંત્રના પાઠ કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. વક્રતુંડાય હોમ, વક્રતુંડાય હોમ, વક્રતુંડાય હોમ, વક્રતુંડાય હોમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ येन ચરાચરમ તત્પદમ દર્શિતમ येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ રૂમ જુમ સસિત ગુરુવે નમઃ. ઓમ રૂમ જુમ સસિત ગુરુવે નમઃ.
ઓમ રોમ આદિનાથાય નમઃ. ઓમ રોમ કસ્પાય નમઃ. ઓમ રોમ વસિષ્ઠાય નમઃ. ઓમ રોમ વિશ્વામિત્રાય નમઃ. ઓમ રોમ ગૌતમાય નમઃ. ઓમ રોમ જમદગ્નય નમઃ. ઓમ રોમ ભારદ્વાજાય નમઃ. ઓમ રોમ વાલ્મીકિય નમઃ. ઓમ રોમ દધીચય નમઃ. ઓમ રીમ લોપામુદ્રાય નમઃ. ઓમ રોમ અગસ્ત્યાય નમઃ. ઓમ દ્રામ દત્તાત્રય નમઃ. ઓમ રોમ માર્કંડેય નમઃ. ઓમ રોમ મચ્છેન્દ્રનાથાય નમઃ. ઓમ રોમ ગૌરક્ષનાથાય નમઃ. ઓમ રોમ નવનાથાય નમઃ. ઓમ રોમ બસવેશ્વરાય નમઃ. ઓમ રોમ નિત્યાનંદાય નમઃ. ઓમ રોમ શિવાનંદાય નમઃ. અવધૂતમ મહાસિદ્ધમ આદિવ્યાધિ પ્રસ્મરમ ભોગમોક્ષમ પ્રદમ દેવમ મહાસિદ્ધમ નમામ્યહમ. ઓમ પરમેશ્વર પરમેશ્વર્યય નમઃ. ઓમ રોમ ભવાય દેવાય નમઃ. ઓમ રોમ સર્વાય દેવાય નમઃ. ઓમ રોમ રુદ્રાય દેવાય નમઃ. ઓમ રોમ ભીમાય દેવાય નમઃ. ઓમ રોમ ઉગ્રાય દેવાય નમઃ. ઓમ રોમ મહતો દેવાય નમઃ. ઓમ રોમ પશુપતે દેવાય નમઃ. ઓમ રોમ ઈશાનાય દેવાય નમઃ. ઓમ રોમ અસિતાંગ ભૈરવાય નમઃ. ઓમ રોમ રૂરુ ભૈરવાય નમઃ. ઓમ રોમ ચંડ ભૈરવાય નમઃ. ઓમ રોમ ક્રોધ ભૈરવાય નમઃ. ઓમ રોમ ઉન્મત્ત ભૈરવાય નમઃ. ઓમ રોમ કપાલ ભૈરવાય નમઃ. ઓમ રોમ ભીષણ ભૈરવાય નમઃ. ઓમ રોમ સોમવાર ભૈરવાય નમઃ. સિદ્ધકુંચિકા સ્તોત્ર. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્છે. ઓમ ગ્લોમ ઓમ ક્લીમ જુમસ જ્વાલાય જ્વાલાય જ્વલ જ્વલ પ્રજ્વલ પ્રજ્વલ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્છે. જ્વલ હમ સમ લમ સમ ફટ સ્વાહા. નમસ્તે રુદ્ર રૂપણીએ. નમસ્તે મધુમર્દની. નમ કેટ ભારણીએ. નમસ્તે મહિષાર્ની. નમસ્તે શુભંત્રેંચ નિશુંભાસુરધાતની. જાગૃતિ મહાદેવી જપમ સિદ્ધમ કુરુસ્મે. એંકારી સૃષ્ટિરૂપાય એંકારી પ્રતિપાલિકા ક્લિંકારી કામરૂપણીય બીજ રૂપે નમસ્તુતે. ચામુંડા ચંદ્રઘાતિંચ એંકારી વરદાયને વિચ્છે ચા ભયદા નિત્યમ. નમસ્તે મંત્રરૂપણી ધામ ધીમ ધૂમ ધ્રુજટે પત્ની વામ વેમ ભૂ વાઘેશ્વરી ક્રામ ક્રીમ ક્રૂમ કાલિકા દેવી સામ સીમ સુમ મે શુભમ કરું. હોમ 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 હુંકાર રૂપણીએ. જમ 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 જન્મનાંદની. ભ્રામ પ્રીમ ભ્રૂમ ભૈરવી ભદ્રે ભવન ન્યાયતે નમો નમો. અંક અંક ચમ તમ તમ પમ યમ સમ વેમ દુમ એમ વેમ હમ સમ ધીજાગ્રમ ધીજાગ્રમ ત્રોટે ત્રોટે દીપ્તમ કુરુ કુરુ સ્વાહા. પામ પીમ પૂમ પાર્વતી પૂર્ણા ખામ ખીમ કુમ કેચરી તથા સામ સીમ સુમ સપ સતી દેવ્યા મંત્ર સિદ્ધસ્ય કુરુસ્મે. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. દુર્ગા દેવી રક્ષા કવચ. ઓમ દુર્ગે દુર્ગે રક્ષણી ઠઠ્ઠ સ્વાહા. ઓમ દુર્ગે દુર્ગે રક્ષણી ઠઠ્ઠ સ્વાહા. ઓમ દુર્ગે દુર્ગે રક્ષણી ઠઠ્ઠ સ્વાહા. ઓમ અસ્ય શ્રી પ્રથમ ચરિત્રસ્ય બ્રહ્મા ઋષિ મહાકાલી દેવતા ગાયત્રી છંદ નંદા શક્તિ રક્ત દંતિકા બીજમ અગ્નિસ્તત્વમ ઋગ્વેદ સ્વરૂપમ શ્રી મહાકાલી પ્રીત્યર્થે પ્રથમ ચરિત્ર જપે વિનિયોગમ બીજંતરાય વિદ્મય તત્પ્રધાનાય ધીમહિ તન્નો શક્તિ પ્રચોદયાત. અધ્યાય પહેલો. મધુકૈટભવદ. શ્રોમ રીમ શ્રીમ પ્રેમ રામ રીમ સોમ પ્રેમ રેમ લહિમ લીમ સ્ત્રીમ ક્રામ સલીમ ક્રીમ ચામ વેમ ક્રીમ વેમ રોમ યુમ જુમ હમ સમ રોમ યમ વિમ વેમ ચેમ રીમ ક્રોમ સમ ક્રમ શ્રીમ ત્રોમ સ્ત્રામ જેમ રોમ દ્રામ દ્રોમ રામ દુમ સામ રીમ શ્રોમ જુમ લહુમ શ્રોમ શ્રીમ પ્રેમ રમ વમ બ્લેમ બ્લુમ સ્ત્રોમ બ્લામ લુમ સામ રોમ સોમ ક્રોમ સામ સોમ વમ ત્રુમ ક્રોમ ક્લુમ ક્લીમ શ્રીમ બ્લુમ ઠામ ટ્રીમ સ્ત્રામ સ્લુમ કેમ ચામ ફ્રામ જેમ સ્લુમ લુમ સ્લુમ નોમ સ્ત્રીમ પ્રુમ સ્ત્રુમ જામ વમ ઓમ શ્રોમ રૂમ રૂમ ક્લીમ દુમ રીમ ગુમ લામ રામ ગમ એમ શ્રોમ ઝુમ ડેમ શ્રોમ શ્રામ ક્લીમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય બીજો. મહિષાસુરવધ. મધ્યમ ચરિત્ર. ઓમ અસ્ય શ્રી મધ્યમ ચરિત્રસ્ય વિષ્ણુ ઋષિ મહાલક્ષ્મી દેવતા ઉષ્ણિક છંદ શાકંભરી શક્તિ દુર્ગા બીજમ વાયુસ્તત્વમ યજુર્વેદ સ્વરૂપમ શ્રી મહાલક્ષ્મી પ્રીત્યર્થે મધ્યમ ચરિત્ર જપે વિનિયોગ બીજંતરાય વિદ્મય તત્પ્રધાનાય ધીમહિ તન્નો શક્તિ પ્રચોદયાત. શ્રોમ શ્રીમ સુમ રોમ રીમ પ્રેમ અમ ક્લીમ ચામુંડામ યેમ વેમ ચેમ એમ સોમ બ્રહ્મ ત્રોમ લુમ વમ રામ ક્રીમ સોમ યમ એમ મુમ સ હમ સમ સોમ સમ રમ રોમ મ્લીમ યુમ ત્રુમ સ્ત્રીમ આમ ફ્રામ પ્રેમ સમ રામ સ્મુમ ઓમ રૂમ ગ્યુમ વ્યુમ રૂમ ભેમ રામ ક્રૂમ મુમ લહિમ શ્રોમ ધૂમ દુદુમ સોમ ક્રામ સહોમ લોઈમ મ્લુમ શ્રીમ ગેમ ક્રૂમ
ત્રેમ સ્પેમ કસિમ ફ્રોમ રોમ શામ સ્મેમ રોમ ડોમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય ત્રીજો, મહિષાસુર વધ. શ્રોમ ક્લેમ શામ સ્ત્રોમ પ્રોમ ગ્લોમ ક્રોમ બ્રેમ સ્લેમ રેમ રોમ શ્રામ ગ્રેમ ક્રોમ ક્લેમ યામ દ્લોમ દોમ ક્ષમ રેમ ક્રોમ સ્લેમ વામ સ્લોમ ગ્લોમ લેમ પ્રેમ રોમ રોમ દેમ નોમ આમ ફ્રામ પ્રેમ દમ ફ્રેમ રેમ ગોમ સોમ સામ શ્રીમ જુમ હંસ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય ચોથો, ઇન્દ્રાદિ સ્તુતિ. શ્રોમ સોમ દેમ પ્રેમ યામ રોમ ભમ સોમ શ્રામ ઓમ લોમ રોમ ડોમ ઝુમ ધૂમ ત્રેમ લહેમ શ્રોમ એમ ક્રામ લહોમ ક્લોમ કામ ક્રામ લોમ ફ્રેમ ક્રીમ લોમ ધેમ શ્રોમ રોમ બ્રેમ રેમ ત્રોમ રોમ ગેમ યોમ લહુમ લહિમ લોમ શ્રોમ ઓમ અમ મહોમ પ્રેમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. ઓમ અસ્ય શ્રી ઉત્તર ચરિત્રસ્ય રુદ્ર ઋષિમાં સરસ્વતી દેવતા અનુષ્ટુપ છંદ ભીમા શક્તિ ભામ્રી બીજમ સૂર્યસ્તત્વમ સામવેદ સ્વરૂપમ શ્રી મા સરસ્વતી પ્રીત્યર્થે ઉત્તર ચરિત્ર જપે વિનિયોગ વિજંત્રાય વિદ્મહે તત્પ્રધાનાય ધીમહિ તન્નો શક્તિ પ્રચોદયાત. અધ્યાય પાંચમો, દેવદૂત સંવાદ. શ્રોમ પ્રેમ ઓમ રેમ લેમ ત્રોમ ક્રીમ રોમ રેમ શ્રીમ રોમ ક્લીમ રોમ સ્ત્રીમ લેમ પ્લુમ સોમ સ્ત્રીમ ગ્લોમ વેમ સોમ લોમ લોમ દ્રામ કસામ સ્મેમ ગ્લોમ સ્કમ ત્રોમ સક્લોમ ક્રોમ ચછ્રીમ મ્લોમ ક્લોમ શામ લહિમ સ્તુમ લેમ લેમ સમ લોમ સોમ શ્રોમ જોમ સ્લીમ સ્કીમ ક્લામ શ્રોમ રમ રેમ કસ્રોમ દ્રોમ ક્લોમ ગામ સમ લસ્ત્રામ ફ્રેમ સ્લામ લોમ ફ્રેમ સોમ સ્લેમ રામ ઓમ લહોમ રોમ નમ સ્ત્રામ વમ મમ મક્લીમ સામ લમ વેમ લોમ રોમ એમ ચેમ ક્લીમ લહિમ વેમ પ્રોમ શ્રોમ રોમ બ્રોમ કસ્રીમ આમ ક્રોમ ત્રોમ ડોમ જોમ જામ લહોમ ફ્રોમ ક્રોમ ક્રેમ ગ્લોમ છક્લીમ રમ કસેમ સહુમ શ્રોમ શ્રીમ ઓમ લહુમ લોમ સ્કોમ લોમ સ્ક્રીમ સ્ત્રોમ લોમ સક્લીમ વેમ સેમ બોમ લામ શ્રોમ સહેમ રેમ શ્રીમ ફ્રેમ રામ રોમ ચછુમ લહુમ કમ દ્રેમ શ્રીમ સામ રોમ એમ સ્કીમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય છઠ્ઠો, ધૂમ્રલોચન વધ. શ્રોમ ઓમ ત્રુમ રોમ ક્રોમ શ્રીમ પ્રોમ ત્રેમ ક્લેમ પ્રેમ રેમ રોમ શ્રીમ શ્રોમ અરેમ અરોમ શ્રીમ ક્રામ રોમ શ્રામ સમક્લીમ લોમ સો રોમ ક્રોમ સોમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય સાતમો, ચંડમુંડ વધ. શ્રોમ ક્રોમ લહિમ રમ મોમ ત્રોમ રોમ ઓમ સોમ ક્લોમ ક્રેમ નેમ લોમ અસ્લીમ પ્લુમ શામ સ્લોમ પ્લેમ પ્રેમ ઓમ લેમ શ્રામ ઓમ શ્રોમ ત્રેમ પ્રેમ શ્રોમ પ્રેમ સ્વેમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય આઠમો, રક્તબીજ વધ. શ્રોમ લેમ પ્રોમ એમ ક્રોમ એમ લેમ ફ્રોમ લોમ નોમ રોમ ફ્રોમ ગ્લોમ સ્મોમ સહોમ શ્રોમ સહોમ શ્રીમ અસેમ સ્લીમ લસીમ રોમ વેમ લોમ બ્લેમ સ્ત્રોમ બ્લોમ સક્લીમ શ્રોમ રેમ સેમ ક્લેમ ફ્રોમ ક્લોમ લોમ રોમ ક્લોમ તેમ લોમ હમ સ્લુમ ઓમ લહોમ સ્લીમ યામ થલીમ લહિમ ગ્લોમ રોમ પ્રામ ક્રીમ ક્લીમ નસ્લુમ રેમ રોમ રેમ બ્રમ શ્રોમ શ્રીમ પશુમ દ્રોમ સ્ત્રામ હસ્લીમ સસ્લીમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય નવમો, નિશુંભ વધ. રોમ ક્લીમ લોમ શ્રોમ ગ્લેમ રોમ અસોમ એમ બ્રૂમ શ્રામ લોમ આમ શ્રીમ ક્રોમ પ્રૂમ
ક્લેમ બ્રોમ રોમ ક્રેમ લેમ ગ્લોમ અસુમ પ્લેમ રોમ સ્ત્રામ સહોમ લોમ સ્કીમ કસ્લીમ શ્રીમ સ્તુમ ચેમ વેમ સ્લુમ સ્લુમ ક્રોમ ક્રામ સસ્લીમ બ્રોમ રોમ ક્રામ ફ્રૂમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય 10મો. શુંભવદ. શ્રોમ રેમ બ્લોમ રેમ લોમ રમ રેમ ક્લેમ શ્રોમ ધોમ રોમ દોમ શ્રેમ ત્રોમ બ્રોમ ફ્રેમ રામ જુમ સો સ્લોમ પ્રેમ સ્વામ પ્રેમ ફ્રામ ક્રેમ શ્રેમ ક્રામ સમ ક્લેમ વ્રેમ એમ જસ્લીમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય 11મો. નારાયણી સ્તુતિ. શ્રોમ ક્રોમ શ્રીમ લેમ પ્રેમ સો સહોમ શ્રોમ ક્લેમ સક્લેમ પ્રેમ ગ્લોમ સીમ સ્તોમ લેમ મ્લેમ સ્તુમ જસીમ ફ્રૂમ ક્રોમ રોમ લોમ સ્મેમ શ્રોમ એમ જુમ ત્રેમ દ્રોમ રોમ ક્લેમ શ્રોમ રોમ સ્વમ બ્રોમ સ્ફુમ રેમ લમ સોમ શ્રીમ સેમ રેમ લહેમ વેમ પ્લેમ સક્લેમ સ્ત્રામ પ્રમ સ્મ્લેમ શ્રોમ સ્મામ સ્તુમ સહેમ થપ્રેમ રોમ ક્રોમ શ્રામ ક્લેમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય 12મો. ફલસ્તુતિ. રેમ ઓમ શ્રીમ ક્લેમ ક્રોમ શ્રોમ પ્રામ સ્કોમ દેમ ફ્રેમ હમ સ ચેમ સુમ પ્રેમ બ્લોમ આમ ઓમ રેમ ક્રેમ દ્રામ શ્રેમ લેમ ક્લેમ સ્લુમ રેમ બ્લેમ ઓમ ત્રોમ શ્રોમ એમ પ્રેમ દ્રોમ ક્લોમ ઓમ સ્લુમ ચેમ રોમ પ્લેમ ક્ષામ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય 13મો. શ્રોમ બ્રેમ ઓમ 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 રામ શ્રેમ શ્રામ ઓમ પ્લેમ સોમ રેમ ક્રેમ લોમ રેમ ક્લેમ પ્લેમ શ્રેમ લેમ શ્રોમ રોમ રેમ ત્રોમ ઓમ સોમ પ્રેમ શ્રેમ રોમ આમ શ્રોમ ઓમ રેમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. મૃત સંજીવની મંત્ર. ઓમ રૂમ જુમ સ ઓમ ભૂર્ભુવઃ સ્વ ઓમ ત્રંબકમ યજામહે સુગંધિન પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મિ બંધના મૃત્યુર્મોક્ષીયમામૃતામ. ઓમ સ્વઃ ભુવ ભુવમ સહ જુમરૂમ. દુર્ગા દુર્ગતિ સમની દુર્ગા પદ્મ નિવારણી દુર્ગમ છેદની દુર્સાદની દુર્ગનાશની દુર્ગતો દ્વારણી દુર્ગનિયંત્રી દુર્ગમાપહા દુર્ગમ જ્ઞાનંદા દુર્ગમ દૈત્યલોક દ્વાનલા દુર્ગમા દુર્ગમાલોકા દુર્ગમ આત્મસ્વરૂપિણી દુર્ગમાર્ગ પ્રદા દુર્ગમાશ્રિતા દુર્ગમ વિદ્યા દુર્ગમાશ્રિતા દુર્ગમ જ્ઞાન સંસ્થાના દુર્ગમ ધ્યાનભાસની દુર્ગમોહા દુર્ગમકા દુર્ગમાર્થ સ્વરૂપિણી દુર્ગમા સુરસંત્રી દુર્ગમાયુદ્ધારણી દુર્ગમાંગી દુર્ગમત્તા દુર્ગમ્યા દુર્ગમેશ્વરી દુર્ગભીમા દુર્ગાપામા દુર્ગાભા દુર્ગાધારિણી. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. જય જય મા અંબે મા જય જય મા અંબે મા. હે દુર્ગે દેવી જાગ્રત ભવ ચૈતન્યા ભાવ વરદા ભવ જાગૃત ભવ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. આ ઉર્જા પૂર્ણ રૂપથી જ્યારે આપ પોતાની અંદર અનુભવ કરશો ત્યારે એ દિવ્યતા અનુભવ કરશો. જ્યારે આપણે બહારના રૂપથી જોડાઈએ છીએ ત્યારે આપણો સ્વર બગડી જાય, મોહમાં લિપ્ત થઈ જઈએ. આત્મજાગૃતિ સ્વરૂપ મારા ત્યાં પુત્રી જન્મ થાય એટલે ઋષિ કાત્યાયને એ પોતાની દિવ્ય પુત્રી સ્વરૂપે મા દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ અને એટલા બધા દાનવોનો વધ કર્યો, અસુર સંહાર્યા. એટલે શિવ પણ શક્તિ વિના વ્યર્થ છે. અને જ્ઞાન કહે છે ને કે જ્ઞાન એ એકલું જ્ઞાન પણ કોઈ કામનું નથી. તો બહુ ધ્યાન આપવા જેવી વસ્તુ છે કે આપણે વિચારવું જોઈએ કે પ્રત્યેક શક્તિ બહાર અંતર એ આપણી અંદર નિરર્થક થઈ જાય છે. એટલે શિવ અને શક્તિ મા કાત્યાયનીનું સ્વરૂપ
ખૂબ આપણી અંદર એ દિવ્ય શક્તિને ઉત્પન્ન કરે છે. હર પ્રકારના દાનવોને હણે છે. હર પ્રકારના દાનવોનો વધ કરે છે. તો એ જ ભાવ સાથે મા કાત્યાયની આજના દિવસની નવરાત્રિની સાધનામાં ખૂબ દિવ્યતાથી દરેક આ પાઠ સાંભળવાવાળા દરેકના જીવનમાં, દરેકના અંદર એ ઉર્જા પ્રવાહિત થાય. સમસ્ત બ્રહ્માંડમાં વિચરનારી મા દુર્ગાની છઠ્ઠા સ્વરૂપની કાત્યાયનીની ઉર્જા દરેકમાં પ્રવાહિત થાય, દરેકનું કલ્યાણ હો, એ જ ભાવ સાથે જય મા અંબે, જય જગદંબે, ઓમ નમઃ શિવાય. ખૂબ ખૂબ ધન્યવાદ. જય ભારત, જય હિન્દ, નમઃ શિવાય.